જય માતા ખેડૂત મિત્રો, આજે તારીખ 8 જૂન 2025 ને આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો આગામી 15 તારીખ સુધી ગુજરાતમાં વરસાદની ગતિવિધિ કેવી જોવા મળશે, કયા ભાગોની અંદર હજુ પણ વાવણીની સંભાવનાઓ છે, તેની સાથે મિત્રો ચોમાસું એક્ટિવ 15 જૂન બાદથી જોવા મળશે. 16, 17 અને 18 તારીખથી ગુજરાતમાં ભારે વરસાદનું અનુમાન છે, તો તેની પણ વિગતે અપડેટ મેળવીશું. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયોને લાઈક આપીને શેર કરી દેજો. તો ખાસ કરીને મિત્રો અત્યારના વરસાદની વાત કરવામાં આવે તો ચોમાસું હાલ તો સ્થિર છે, પરંતુ ગુજરાતની અંદર અત્યારે વરસાદી માહોલ છેલ્લા ઘણા દિવસથી છવાયેલો જોવા મળી રહ્યો છે. અત્યારે ગુજરાતની અંદર છૂટાછવાયા ભાગોની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટીના ઝાપટાઓ નોંધાઈ રહ્યા છે. હજુ પણ મિત્રો આગામી દિવસની અંદર વિસ્તારોમાં થોડો વધઘટ જોવા મળી શકે છે. તેની સાથે મિત્રો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોની અંદર આગામી 15 તારીખ સુધી છૂટાછવાયા ભાગોની અંદર વરસાદની શક્યતાઓ યથાવત જોવા મળશે. ઘણા બધા ભાગોની અંદર હજુ પણ વાદળછાયું વાતાવરણ જોવા મળશે, જેના કારણે અમુક ભાગોની અંદર વરસાદની શક્યતાઓ હાલ જોવા મળી રહી છે. મિત્રો ખાસ કરીને ગુજરાતની અંદર છેલ્લા ઘણા દિવસથી પ્રી મોન્સૂન એક્ટિવિટીના ઝાપટાઓ જોવા મળી રહ્યા છે. ગઈકાલના રોજ પણ ગુજરાતની અંદર ઘણા બધા ભાગોની અંદર વરસાદી ઝાપટા તો અમુક જગ્યાએ વાવણી લાયક વરસાદો પણ નોંધાયા હતા. ખાસ કરીને સૌરાષ્ટ્રની અંદર આજે મિત્રો 8 તારીખની વાત કરવામાં આવે તો વરસાદની છૂટાછવાયા ભાગોની અંદર સંભાવના દેખાઈ રહી છે. જેમની અંદર વાત કરવામાં આવે તો જુનાગઢ, અમરેલીના વિસ્તાર, રાજુલા, તુલસીશ્યામ, વિસાવદર, ધારી, કુંડલા, બગસરા, ખાંભા એ વિસ્તાર, અમરેલીના અન્ય વિસ્તાર, ભાવનગરના 1-2 ગ્રામ્ય વિસ્તાર, બાબરા છે, જેતપુર આસપાસ જુનાગઢના વિસ્તારો હોય, સાપર, વેરાવળ, રાજકોટ, કાલાવડ, થ્રોલ આસપાસ, ચોટીલા, ચુડા આ ભાગોની અંદર વરસાદની શક્યતા આજે પણ જોવા મળશે. એ સિવાય ખંભાળિયા, ભાટિયા, ભાનવડ, સિસલી, પોરબંદરના ભાગોની અંદર વાતાવરણમાં પલટો જોવા મળી શકે છે, જ્યારે સાવરકુંડલા આસપાસના ભાગોની અંદર પણ વરસાદી ઝાપટા નોંધાશે. દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો આજે 8 તારીખ દરમિયાન મિત્રો ડાંગ, આહવા, સાપુતારા આસપાસ, સિલવાસ, વલસાડ, મહારાષ્ટ્ર, નાસિક આસપાસની બોર્ડર વિસ્તાર એ ભાગોની અંદર વરસાદી ઝાપટા જોવા મળશે. આગામી દિવસની મિત્રો વાત કરીએ તો 9, 10 અને 11 તારીખ દરમિયાન પણ ગુજરાતના છૂટાછવાયા ભાગોની અંદર વરસાદની ગતિવિધિ યથાવત જોવા મળશે. 10 તારીખથી વરસાદની તીવ્રતામાં વધારો થાય, પ્રી મોન્સૂન એક્ટિવિટી વધુ જોવા મળે તેવી સંભાવના છે. ત્યારબાદ મિત્રો તાપમાન 40 ડિગ્રી આસપાસ 35 થી 40ની એવરેજ રેન્જમાં જોવા મળશે. પવનની ઝડપમાં નોંધપાત્ર વધારો થઈ શકે છે. 30 થી 35 કિલોમીટરની ઝડપે આગામી દિવસની અંદર પવનો પણ જોવા મળે તેવી સંભાવના રહેલી છે. ખાસ કરીને મિત્રો પ્રી મોન્સૂન એક્ટિવિટી જોવા મળશે ત્યાં પવનનું જોર ખૂબ જ વધુ જોવા મળી શકે છે, જેની તમામે ખેડૂત ભાઈ નોંધ લેવી. તે ઉપરાંત મિત્રો આગામી દિવસની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટીની ગતિવિધિ વધુ જોવા મળશે. તે ઉપરાંત ચોમાસાની મિત્રો વાત કરીએ તો ચોમાસું હાલ તો લેટ ચાલી રહ્યું છે, પરંતુ અત્યારના વેધર મોડેલો બતાવી રહ્યા છે તે મુજબ કે 15 થી લઈને 20 તારીખમાં ઘણા બધા વેધર મોડેલો ચોમાસાના ગુજરાતમાં પ્રવેશ કરતું ગણાવી રહ્યા છે. કારણ કે વાત કરવામાં આવે તો વરસાદની સંભાવના 16 તારીખથી જોવા મળી રહી છે. તેનું મુખ્ય કારણ એ છે કે મિત્રો બંગાળના ઉપસાગરમાં એક સિસ્ટમ બનવા જઈ રહી છે, જેમની અંદર મિત્રો ખાસ કરીને અહીંયા બંગાળની ખાડીમાં એક લો પ્રેશર સિસ્ટમ બનશે. ત્યારબાદ તે વધુ મજબૂત બનીને ગુજરાત તરફ આગળ વધવાની છે મધ્ય ભારતમાં થઈને, જેના કારણે ગુજરાતના અનેક ભાગોની અંદર ભારે વરસાદનું અનુમાન હાલ જોવા મળી રહ્યું છે. જેથી ગુજરાતવાસીઓ સાવધાન રહેજો, કારણ કે આમ જોવા જઈએ તો ચોમાસાનો વરસાદ 15 તારીખ બાદથી જોવા મળશે અને 15 થી 20 તારીખ દરમિયાન ગુજરાતના અનેક ભાગોની અંદર વાવણી લાયક વરસાદો જોવા મળશે. તે ઉપરાંત મિત્રો જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રનો સમાવેશ જોવા મળી રહ્યો છે. આગામી 15 તારીખ બાદની વાત કરવામાં આવે તો 15 તારીખથી વરસાદની ગતિવિધિમાં વધારો થતો જોવા મળશે. મધ્ય ભારતમાંથી આ સિસ્ટમ આવી છે, જેના કારણે પૂર્વ ગુજરાતના ભાગો, દક્ષિણ ગુજરાતના ભાગો અને મધ્ય ગુજરાતના ભાગોને સૌથી પહેલાં લાભ મળી શકે છે આ સિસ્ટમનો, જેના કારણે 16 તારીખથી ગુજરાતમાં મધ્યમથી લઈને ભારે વરસાદનું અનુમાન હાલની અપડેટ મુજબ જોવા મળી રહ્યું છે. ઉત્તર ગુજરાતના વિસ્તારોનો પણ સમાવેશ હાલની અપડેટ મુજબ જોવા મળી રહ્યો છે, જેમની અંદર ખાસ કરીને મિત્રો દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લા સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગ બધા વિસ્તારની અંદર ભારે વરસાદનું અનુમાન છે. દાહોદ, ગોધરા, મહીસાગર, ઉત્તરના અરવલ્લી, સાબરકાંઠા, બનાસકાંઠા, અમદાવાદ, સૌરાષ્ટ્રની અંદર ભાવનગર, બોટાદ, અમરેલી, ગીર સોમનાથ, જુનાગઢ, અમરેલી સહિતના રાજકોટ, જામનગર સહિતના ભાગોની અંદર ભારેથી ભારે વરસાદો નોંધાશે. 21 તારીખથી ભારે વરસાદની સંભાવના દેખાઈ રહી છે, જેની તમામે ખેડૂત ભાઈ નોંધ લેવી. આગામી દિવસની અંદર મિત્રો કોઈ પણ ફેરફાર હશે તો અપડેટ આપતા રહીશું. આ હતી મિત્રો આજની વહેલી સવારની અપડેટ.